બબે ગાયો હતી. સાધુ સંત બ્રાહ્મણ એના ઘરે ગાયો હોય એને ત્યાં જ હવન કરતા. અને કોઈ અજમાન એને બોલાવે તો બ્રાહ્મણો પૂછે તારે ઘરે ગાય છે કે ના, તો નહીં હવન કરવા આવીએ. આ ભારત હતું સાહેબ. જેના ઘરે ગાયો ન હતી એના ઘરે હવન નહોતો થતો. પુરાતન ભારતની આ પ્રથા હતી. ગાયની સ્તુતિ કરી. ભગવતી કામધેનુ પ્રગટ થઈ કહ્યું કે આ જાનકી છે ને મારું રૂપ છે, આ ધરતીની દીકરી છે, પછી ધરતીમાં સમાઈ જશે. હે રઘુનંદન, તમારે હાથે આનો ઉદ્ધાર થશે. આગલા જન્મનો બહુ મોટો રાજા છો. આપ જાણો છો એને ગાયનો અપરાધ કર્યો અને સંતોને એને ભોજનમાં ગાયનું માંસ નાખીને જમાડવા બેઠા અને આકાશવાણી થઈ, વિપ્ર ઉઠી ઉઠી નિજ ગૃહે જા. આકાશવાણી થી ઉભા થાવ, અનાજ માંસ સાથે ન ખવાય, હાનિ થશે, તમારો ધર્મ ભ્રષ્ટ થશે. અને બધા ઉભા થઈ ગયા. સાધુ સંતો બ્રાહ્મણો હાથમાં પાણી લીધું. ગૌ હત્યારા કુળ સમેત રાક્ષસ. એક માણસ પાપ કરે એનું પરિણામ આખા કુળને ભોગવવું પડે. એક સાધુના વેશમાં ખરાબ કામ કરે, સાધુ સમાજ ખરાબ થઈ જાય. અને આપણા દેશમાં એકાદો કોઈ બેન દીકરીની જિંદગી ખેલે તો આ દેશ બદનામ થાય સાહેબ. એક જ પાપ કર્યું કે રાજાએ પણ કીધું કુલ સમેત નિશાચર હોવું. અને ભગવાન રામને ગાય બોલી છે, પ્રભુ આ એ જ રાજા ભારતનો સત્યભાનુ પ્રતાપભાનુ, આ બંને ભાઈઓ રામ અને કુંભકર્ણ થયા છે. એના છોકરા, એના ગામના લોકો, એનો કુટુંબ, એનો સમાજ કુલ સમેત. એટલા માટે દેવતાનો ગુરુ બૃહસ્પતિ બોલ્યા છે, હે દેવના દેવતા, હે દેવતાના દેવ, હે દેવતાના રાજા ઇન્દ્ર, તું બધાને સંસળજે પણ કોઈ સાધુ સંતોને, બ્રાહ્મણોને, બેન દીકરીને, ગાયને નહીં. તું ઈશ્વરનું અપમાન કરજે, ઈશ્વરને ગાળો દો, ઈશ્વર નહીં બોલે. દયાનો સાગર. તમે કોઈ ઓફિસરને તુતારી ન કરો, ભગવાનને તુતારી કરો, એને કાંઈ ફરક નથી. તમે ઓફિસરને કાંઈ ન બોલી શકો, ઈશ્વરને તમે જેમ તેમ બોલો. ઘણા બોલે છે એને કોઈ તકલીફ નથી, પણ એના ભક્તોને, એના સંતોને, જે સાચા એના ભરોસે છે, એની શરણમાં છે, એના છે, એને સતાવો એ છોડતો નથી સાહેબ. પાડોશમાં કોઈ મરી જાય તેટલું આપણને દુઃખ નથી થતું, પણ આપણા ઘરમાં એવો કોઈ બનાવ બને ત્યારે બહુ દુઃખ થાય છે. એમ ઈશ્વર કહે છે, મને ગમે તેમ કહેજો પણ મારા સંતોને, મારા ભક્તોને સંછેડતા નહીં, કારણ કે ગાય સેવક છે. પછી પેન્ટ બુશર્ટમાં હોય તો ભલે, સાડીમાં હોય તો ભલે, ભગવા વસ્ત્રમાં હોય તો ભલે. સુનહુ સુરેશ રઘુનાથ સ્વભાવ, દેવતાના ગુરુ બોલ્યા, ઓ જો ભગતન અપરાધ કર કોઈ, રામ રોષ પાવક એ રામ રોષ દેવતાના ગુરુ. ગુરુ બધાય ને ભાઈ સાહેબ, એક ગાયને નથી અને એક આ ધરતીને નથી, બાકી ગુરુ બધા. કોઈ પણ મંત્ર બોલવો પડે તમારે ઓમ બોલવું પડે, પણ ગાય માતાનું નામ લેવું હોય તો ગૌ માતાની જય બોલાય. ઓમ ગૌ માતાની જય ના બોલી શકો તમે. આ ગાયની તાકાત કે સર્વની માં છે, દેવતાની માં, બ્રહ્માની માં, વિષ્ણુની માં, શંકરની માં, આ ધરતીની માં, તમારી મારી માં. તમે ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ બોલો તો ઓમ નહીં, ઓમ નમઃ શિવાય થઈ જવાનું. ઘણા
ઘણા બોલે છે ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, પણ એ ઓમ નમઃ શિવાય થઈ જશે. તમે ધારા 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 બોલો એટલે રાધા રાધા થઈ જશે. તમે મરા મરા બોલશો એટલે રામ રામ થઈ જશે. ભગવાનનું નામ ગમે ભાવે કુભાવે લ્યો સાહેબ. કળયુગમાં બીજો કોઈ ઉપાય નથી. તમે ગમે એટલી સેવા ભલે કરો કરો, પણ સાથે બે માળા કરજો, તમારા ઈષ્ટને યાદ કરજો, તમારા પ્રભુનું ધ્યાન ધરજો, તમારા પ્રભુ સાથે વાત કરજો, તમારા પ્રભુ પર પ્રાર્થના કરજો. અને તમે સુખી હોય તો તમારા પ્રભુને કહેજો આ તારું આપેલું છે ખૂબ છે, બસ દયા કર, અમે સેવા કરીએ. આપણે દેવા આવ્યા છીએ સાહેબ, લેવા નહીં. અહીં કોઈ લઈને નથી ગયો. એટલા માટે નહીં ચાહીએ દિલ દુભાના કિસી કા, નહીં ચાહીએ દિલ દુભાના કિસી કા. એ સદા ના રહા હૈ, સદા ના રહેગા, સદા ના રહા હૈ, સદા ના રહેગા જમાના કિસી કા. નહીં ચાહીએ દિલ દુભાના કિસી કા, નહીં ચાહીએ દિલ દુભાના કિસી ભાઈ, નહીં ચાહીએ દિલ દુભાના કિસી કા. આ રામના શબ્દો છે. કોઈનું દિલ ન દુભાવશો સાહેબ. એમાં મા બાપ, સાસ સસરા, તમારો ગુરુ, શાસ્ત્રો, સંત અને ધર્મનું દિલ ન દુભાવતા. અને ધર્મ બધામાં છે. જેમ તમે સેવા કરો ધર્મ છે, પણ સેવા સાથે ભગવાનનું ભજન જરૂરી છે, એનું સ્મરણ જરૂરી છે. ભગવાનનું ભજન નહીં હોય તો સેવામાં અભિમાન આવશે. હું કરું છું, અમે એટલું કરીએ છીએ, અને અભિમાન આવ્યા એટલે આપણે ગયા. પછી ઈશ્વરના ચોપડામાં આપણી ચોકડી લાગી જાય. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. સેવા કરો સાથે પ્રભુ ભજન. જબ તક સુમરણ ભજન હોઈ, જબ તક સુમિરન ભજન હોઈ. જબ તક સુમિરન ભજન હોઈ, જબ તક સુમિરન ભજન હોઈ. હનુમાનજી કહેશે જો સેવા સાથે પ્રભુ ભજન નહીં હોય તો તમારા માટે વિપત્તિ બનશે, પતનનું કારણ બનશે, અભિમાન થશે. પછી તમે કહેજો અમે તો જન સેવા માનતી, અમે ભગવાનની મંદિર નહીં નથી જાતા. ઠીક છે, પણ એક અહમ આવી જશે. સેવા સાથે સુમરણ કરો. ભગવાન શંકર પણ બોલ્યા ઓ માં કહો મેં અનુભવ આપો. મહાદેવ બોલ્યા ઓ સત હરિ ભજન. કોઈ પણ સેવા કરતા હો સમાજમાં, એ સેવાની સાથે ઈશ્વરનું ભજન રાખજો, તો આપણું પતન નહીં થાય, અભિમાન નહીં આવે. જો સેવા સાથે ભજન નહીં હોય તો આપણે કોઈનું લેવામાં પણ વાર નહીં લગાડીએ. સુમરણ જરૂર સાહેબ. સુમરણ હશે તો આપણને અભિમાન નહીં આવવા દે. સુમરણ નહીં તો અભિમાન આવી જશે. મારામાં આવી ગયું, હા ગાયોનું હું જ કરું છું, એટલા દુઃખી છું. બાકી ગાયો તો એનું ચલાવે જ છે. ભગવાન કોઈને ભૂખ્યો રાખતો નથી. ઈશ્વરનો નિયમ તો છે ભૂખ્યા ઉઠાડવા. કોઈ ભૂખ્યો સુવે તો એના કર્મનું કારણ છે, પણ ગાયો ભૂખે રહેશે એ આપણા પાપનું કારણ છે. માણસ કોઈ ભૂખ્યો સુવે તેનું કર્મ છે, એમાં ઈશ્વરનો દોષી નથી. પણ ગાય ભૂખી રહી તો આપણે ઈશ્વરના દોષી છીએ, કારણ કે આપણને ગાય પરમાત્માએ ભેટ આપી હતી માનવને, પશુ પક્ષીને નહીં, દેવતાઓને નહીં. દેવતાઓ ગાયને સેવા કરે છે, પૂજા કરે, એનું દૂધ નથી પી શકતા. તમે હું દૂધ પીએ સાહેબ. આપણા ગઈડાઓ પહેલા ગૌમૂત્ર ને એવું બધું ક્યાં કરતા, પણ 24 કલાકે ધાબામાં, ડાબામાં, ગૌશાળામાં, ગાયોના ગોબરમાં, વાસીદામાં બધા રહેતા. અને ગૌમૂત્ર ને ગાયના સાણોને એટલી વાસ આવતી કે બીમારી આવતી જ નહીં સાહેબ. ગાયના મૂત્રની વાસ બહુ સારી. જેને ટીબી થઈ હોય, શ્વાસ ચડ્યો હોય, તમે તો આવું ખાઈ ના શકો. ને તો આમાં તો લખ્યું છે ગાયનું ગોબર ખાઓ. તમને ગોબરાય લગતી હોય
તો એને હૂકવી દો, એને બાળીને ભસ્મ બનાવો, પછી પાણી સાથે લ્યો, છાશ સાથે લ્યો, ગૌમૂત્ર સાથે લ્યો, તમારા ગોઠણમાં કમરમાં તકલીફો દૂર થાય. પણ આજ કોઈને એ નથી કરવું, દવાઓ કરવી છે, ડોક્ટર ઉપર વિશ્વાસ છે, ગાય પર નહીં. હમણાં કોઈ પરદેશનો આવીને કે તમે માની જશો, હું કહું તો નહીં માનો તમે. ડોક્ટર અડધા ભગવાન છે સાહેબ, જે સારા છે એને મારા પ્રણામ. બીમારો તો દવા લેવી જોઈએ. પહેલા એટલે દવાખાના નહોતા તો બીમારીઓ નહોતી, ખાનપીન શુદ્ધ હતા. પણ ઝેર ને ઝેર જ મારે સાહેબ. આપણે ઝેર ખાઈ રહ્યા છે, ઝેર પી રહ્યા છીએ, એ ગૌમૂત્ર જ લાશે. અમે તો કોઈ દી બહારનું ખાતા નથી સાહેબ. મારી ફકીરી થઈ 45 સાલ થઈ ગઈ, મેં હજી કોઈ દી હોટલનું પાણી નથી પીધું, પ્લેનમાં પાણી નથી પીધું સાહેબ આજ સુધી. જ્યાં ત્યાં ખાધું નથી, કોઈ દી બ્રેડ બિસ્કુટો ખાધા નથી, જે તે ખાધું નથી સાહેબ. કાં તો હાથે બનાવીએ, કાં કોઈ સાત હોય, કાં કોઈ વૃદ્ધ માતા હોય, કોઈ નાની હોય. અમે કોઈ ઉપરથી નથી પડ્યા, તમે અમારા માતા પિતા છો, પણ જગત અમને બદનામ ન કરે. મારા ગુરુ કંઈક ભવિષ્ય જાણતા હશે એટલે મને કીધું હતું, બેટા કોઈ બેન દીકરીની સાથે રહેતો નહીં, રાખતો નહીં, કોઈ બેન દીકરીને પાસે રહેતો નહીં, કોઈ સ્ત્રીથી નફરત ન કરી. આ જગદંબાની મૂર્તિઓ છે, પણ જગત બદનામ ન કરે એટલે દૂરથી મર્યાદાથી. મારી તમને પ્રાર્થના, કોઈ પણ તમારા ગુરુ હોય, માતાઓને પ્રાર્થના, કોઈ પણ સાધુના પગે માતાઓએ ન અડવું સાહેબ. ભગવાન રામ લક્ષ્મણ આખા વનમાં ગયા છે, એટલા ઋષિઓ મળ્યા, દંડવત કર્યા, પણ સીતાજીએ દૂરથી ખોળો પાથરીને પ્રણામ કર્યા, કોઈને હાથ નથી લગાડ્યો. તમે મારા માતા પિતાને ન પ્રણામ કરો, તમે તમારા સાસુ સસરાને અડો પગે, સંતોને દૂરથી સાહેબ. આ શાસ્ત્ર કહે છે સાહેબ. કહેવાનો ભાવ, ધરતી કહે છે મહારાજ તમે તો નિમિત્ત છો, બાકી ગાય કામ કરે છે ગાયનું, આપણે તો સેવા કરી રહ્યા છીએ. અને એ રાવણનું મોત બની અને ભગવતી જાનકી ધરતીની દીકરી બહાર આવી. અને જ્યારે ધરતીમાં ગાયો ખતમ થઈ જાય તો ધરતી જ ગાય બનીને જાય છે ભગવાન પાસે. ભગવાન કોઈથી આવતો નથી, પણ ગાય રોતી રોતી જાય એટલે ભગવાન જાગી જાય. અને આ બધા જાણો છો, ભગવાન રામે રાવણનો ઉદ્ધાર કર્યો, કુળ સમેત બધાને મારી, વિભીષણને રાજ આપી, અને પછી 11,000 વર્ષ આ ભારતનું રાજ કર્યું. એને થયું રામ રાજ્ય લાવવું હોય તો પહેલા ગાયની સેવા કરવી પડશે, અને ગાયોને બચાવવી પડશે, દેશદ્રોહીઓનો નાશ કરવો પડશે, અધર્મીઓનો નાશ કરવો પડશે, ગાય દ્રોહીઓનો નાશ કરવો પડશે, તો જ રામ રાજ્ય આવશે. એટલે 14 વર્ષ સુધી ફર્યા અને પછી રામ રાજ્ય આવ્યું અને રાજા બન્યા. પછી રોજ રાતે વેશ બદલી અને ગામમાં ફરવા નીકળતા. મારી કોઈ બેન દીકરી તકલીફમાં તો નથી ને, કોઈ દુઃખી તો નથી ને, કોઈ ભૂખ્યો તો નથી સોતો ને, કોઈને કોઈ સતાવતું તો નથી ને, કોઈ વ્યસનમાં તો નથી ડૂબ્યા ને, કોઈ ગાયોને હેરાન તો નથી કરતો ને. આરામ. 11,000 વર્ષ સુધી ભારતનું રાજ્ય કરી અને આ શરીરે સૌધામ પધાર્યા કુટુંબ પરિવાર સાથે. અને રામ રાજ્યમાં અયોધ્યામાં હતા, બધાને લઈ ગયા. અને એ જ કૃષ્ણ વળી પાછા આવે છે ત્યારે પણ આ સ્થિતિ છે. એટલા માટે ભગવાને 24 અવતાર લીધા. એટલા દેશને માં કહેવાય. પહેલો અવતાર વારા, આ ધરતીને બહાર લાવીને તમને કીધું તમે મનુની સંતાન છો. આપણે વાંદરાની ઓલાદ નથી હો, કોઈ કહેતો માનશો નહીં સાહેબ, આપણે ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું. આપણે મનુની સંતાન છે એટલે મનુષ્ય કહેવાના. આ ધરતી પાતાળમાં હતી, કાંઈ નહોતું. નારાયણ સુતા, અમુક ટાઈમે સુતા રહ્યો, બેઠા રહ્યો, ખાતા રહ્યો, કાંઈ ન કરો, એટલામાંથી પાપ બહાર નીકળે. અને તમારું ભજન હોય તો સેવા બહાર નીકળે. અને એ નારાયણ હુતા હોતા એવું ભજન કર્યું કે એની નાભીમાંથી કમળ નીકળ્યું. કમળમાંથી બ્રહ્મા ઉપર થયા. બ્રહ્માએ તપ કર્યું. આ જગતમાં કોઈને મહેનત વગર કંઈ મળતું નથી, અને મહેનત વગર મળે એને ફળતું નથી. તમે શુભ કાર્ય કરશો તો લાભ થશે, પણ લાભ કરશો તો શુભ નહીં થાય. લાભ માટે તમે ઊંધું સીધું કરશો તો તમને લાભ થશે, પણ તમારું શુભ નહીં થાય. પણ તમે શુભ કાર્ય કરશો તો તમને લાભ અવશ્ય થશે સાહેબ. એટલા માટે ભગવાને 24 અવતાર લીધા. અને એ બ્રહ્માએ દેવતાને બનાવ્યા, પશુ પક્ષી બનાવ્યા, જીવ જંતુ બનાવ્યા,
મનથી બધાય, પણ એને સંતોષ ન થયો. ત્યારે ભગવાનને યાદ કર્યા. હે હરિ, કંઈક રસ્તો બતાય. પરમાત્માએ કહ્યું, માનવની સૃષ્ટિ રચો. પછી એણે શરીરના 2 ભાગ કર્યા. જમણો ભાગ એ મનુનો થયો, એના લીધે આપણને મનુષ્ય કહેવાના. ડાબો ભાગ એ શત્રુપાનો થયો, એટલે માતાઓને સ્ત્રી કીધી. અને એણે લગ્ન કર્યા. એને ઘરે 3 દીકરીઓ થઈ. દેહૂતિ, પ્રસૂતિ, આકૃતિ, 3 ગાય છે. આ જગતમાં દીકરીથી જ વંશ ચાલે છે. ગાયથી જ આ દેશ શોભે છે. અને દેહૂતિના મારા પાલનપુરની બાજુમાં સિદ્ધપુર છે. કદરમાં ઋષિ સાથે વિવાહ થયા. એને પણ 9 દીકરીઓ થઈ સાહેબ. પણ એની દીકરીને પેટમાં મારી નહીં મારા બાપ. 9 ને પાળી સાહેબ. પહેલી દીકરી અનસોયા, જેણે બ્રહ્મા વિષ્ણુ શંકરને નાના નાના બનાવી દીધા. ગૌની ખૂબ સેવા કરી. આ ગાયની તાકાત બોલે છે. બીજી સાવિત્રી, તમને મેં પ્રમ દિવસે કથા સંભળાવી. યમરાજ પોતાનો પતિલ લાવી. ત્રીજી સ્વાહા, તમે યજ્ઞ કરો એટલે બધાને જમાડે. ચોથી સ્વાધા, પાણી આવી રીતે રેડો એટલે તમારા પિત્રોને મળે. 5મી કલા, તમે જે કંઈ કામ કરો છો એનું નામ કલા છે. 6ઠી છે દયા, તમે કોઈ જીવ પર દયા કરો એટલે પહેલી ગાય તમારા પર દયા કરે. ગાય પર તમે દયા નથી કરતા, તમે સેવા કરો છો. 7મી છે અરુધંતી, ઉદય વશિષ્ઠની પત્ની. અરુધંતી મને શાંતિ. સેવાથી શાંતિ મળે છે, સુખ નહીં. અને સેવા કરે એને અબજસ જ મળે, માન નહીં. તમને બહુ માન મળે તો માનજો, હજી સેવામાં ખામી છે. સેવા કરનારને અબજસ જ મળે, સેવા કરનારને બધા ધમકાવે. અને ભગવાન બોલ્યા, સેવક સુખ માન ચાહે ભિખારી. સેવા કરે ને સુખ ન મળે, શાંતિ મળે. અને ભિખારીને માન ન મળે સાહેબ. કોઈ ભિખારી આવીને ઉભો રહે, તમે સોફા બેસવા દેશો? અને વ્યસની કોઈ ધનવાન ન બને. વ્યસન કરનારો માણસ, ન કરવાના કામ કરનારો રૂપિયા વાળો બની શકે, વ્યસની ધની. શુભ ગતિ વિચારી, વિચારી માણસને શુભ ગતિ નથી મળતી. આ ગૌ કથા ભાગવત બોલે છે. એટલા માટે દેહૂતીને 9 દીકરીઓને પાળી ઋષિઓને આપી. એના બધી દીકરીઓ જ થઈ. ત્યારે ભગવાન રાજી થયા કે હું તારો દીકરો બનીને. કપિલ ભગવાન આવ્યા અને એને ગૌ મહિમા સંભળાવી પોતાની માને. અને પછી કીધું, માં હું જાઉં છું. અહીં કોઈ પણ માતૃનું તર્પણ કરશે, કોઈ પણ બેન દીકરીનું પિંડદાન કરશે, એનો ઉદ્ધાર થશે. સિદ્ધપુરી માતૃ ગયા છે. આપણા ગુજરાતમાં 7 સરોવર છે. એમાં પહેલું સરોવર બિંદુ સરોવર. ભગવાન કપિલે માનો ઉદ્ધાર કર્યો. બીજી દીકરી હતી પ્રસૂતિ. એના દક્ષ સાથે લગ્ન થયા. જેટલા છોકરાઓ થયા બધા લગ્ન કરીને ભાગી ગયા, કોઈ કામ ના આવ્યા. પછી 60 દીકરીઓ થઈ અને સંસાર ભરાઈ ગયો. 27 ચંદ્રમાને આપી, જેણે સોમનાથની સ્થાપના કરી. 13 કશ્યપ ઋષિને આપી. અને 1 વધી એ ભગવાન શંકરને આપી. બધી દીકરીઓને ઘરે સંતાન થયા, પણ ભગવાન શંકરના ઘરે કોઈ સંતાન ન થયું. પોતાની પત્નીને કીધું, હાલો કોઈ સંત પાસે કથા સાંભળવા જઈએ. અને કૈલાસ છોડી અગસ્ત્ય ઋષિના આશ્રમે કથા સાંભળવા ગયા. ગાયની મહિમા બહુ ગાઈ એ અગસ્ત્ય ઋષિએ, કારણ કે ગૌ ભક્ત હતા. પણ જગદંબાએ ધ્યાન ના આપ્યું. ભગવાનને ઓળખી શકે. ગાયની સેવાથી જ ભગવાન ઓળખાય સાહેબ. ગાયને ખવડાવો એટલે બધા દેવતા તૃપ્ત થઈ ગયા. એ ભગવતીએ ધ્યાન ના આપ્યું અને ભગવાનને ઓળખી ન શકી. સીતાનું રૂપ લીધું. ભગવાન રામને થયું, માં કહો તોય પાપ લાગે, પત્ની કહો તોય પાપ લાગે. ભગવાન પણ પાપથી ડરે. આજનો માનવ પાપથી ડરતો નથી સાહેબ. સીતાનું રૂપ લીધું, ભગવાન ઓળખી ગયા, હાથ જોડ્યા અને શિવ પાસે આવી તો શંકરે જોયું, અરે રે, સીતાને મેં માં કીધી છે. ગૃહસ્થનો ધર્મ છે, પોતાની પત્નીને છોડીને જગતમાં જેટલી સ્ત્રી પોતાની માં, બેન, બેટી છે એ જ માણસ બ્રહ્મચારી છે. ગૃહસ્થ આશ્રમ જેવો કોઈ આશ્રમ નથી. અને પત્ની કહો તો મને પાપ લાગે અને માં કહો તો પાપ લાગે. શંકર પણ પાપથી ડર્યા. એક મહાત્માની કથા સાંભળીને ધ્યાન આપ્યું નહીં સાહેબ. આ કથા ધ્યાનથી સાંભળો. આ પીવાની છે સાહેબ.
અને પિતાને ઘરમાં યજ્ઞમાં જઈને બળી ગઈ, બીજા જન્મે હિમાલયના ઘરે જન્મી, અને પછી ખબર પડી ગાય શું છે. અને એણે એવી ગાયની સેવા કરી કે એને 2 દીકરા થયા, એક ગણપતિ અને કાર્તિક. આખી દુનિયામાં પૂજાય સાહેબ. રામના છોકરા ક્યાંય પૂજાતા નથી, કૃષ્ણના છોકરા ક્યાંય પૂજાતા નથી. શિવના પુત્રો પૂજાય છે, એણે ગાયની સેવા કરી. આ ગાયની મહિમા છે સાહેબ. એટલા માટે ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે. ત્રીજી દીકરી આકૃતિ હતી, એને ઘરે નર નારાયણ જન્મા. એને પણ ગાયો માટે કદી રામ કૃષ્ણ બનીને આવતા હતા. એટલે પહેલો અવતાર વારાહનો, બીજો અવતાર સનકાદી ઋષિનો, જેણે પહેલા દિવસે તમને ગાયની કથા સંભળાવી. ત્રીજો અવતાર નારદનો, જેણે ભક્તિનો પ્રચાર કર્યો, ગાયની મહિમા બતાવી. નારદ પણ કહે છે કે આગલા જન્મમાં મારી માએ બહુ ગાયની સેવા કરી, મારી માં વિધવા હતી. એ ભગવાન વ્યાસ મારી પહેલી કથા લખો. ભાગવતમાં પહેલી કથા નારદની છે. આગલા જન્મમાં હું બ્રાહ્મણના ઘરે જન્મેલો, મારી માં વિધવા, પણ મારી માએ ગાયની બહુ સેવા કરી. એક દિવસે મારી માં ગાય દોવા ગઈને સાપ કરડ્યો અને મૃત્યુ થયું. મારી ઉંમર 7 વર્ષની, અને હું ગાય પાસે રડી પડ્યો, માં હવે હું ક્યાં જાઉં? તારે ગાયે કીધું તારો છેલ્લો જન્મ છે, તારી માએ ગાયની બહુ સેવા કરી, આગલા જન્મમાં તું એવો જન્મ ધારણ કરીશ કે તારે મરવું નહીં પડે. હવે નારદનું જન્મ મરણ નથી, ભાગવતમાં લખ્યું છે. નારદ દેવઋષિ છે, એને ક્યાંય રોકટોક નથી. ચોથો અવતાર છે ભગવાન કપિલ. સિદ્ધપુરમાં પોતાની માને ગાય મહિમા સંભળાવે છે. માં, આગલા જન્મમાં તું ગાય હતી, હરિદ્વારમાં રહેતી હતી, એક ઋષિ કન્યાએ તે બહુ સેવા કરી, એટલા માટે તું મારી જનેતા બની. માને ગાયની મહિમા સંભળાઈ, સાંખ્ય શાસ્ત્રની કથા કહી, ભગવાન કપિલ નીકળી ગયા. પાંચમો અવતાર આવ્યો નર નારાયણ. છઠ્ઠો અવતાર આવ્યો દત્તાત્રેય ભગવાન. બ્રહ્મા વિષ્ણુ શંકર ગાય માટે માં અનસૂયાના ઘરે પુત્ર બની ગયા. સાતમો અવતાર મહારાજ પૃથુ. પહેલા આવા નગરો નહોતા, શહેરો નહોતા, આપણા પૂર્વજો પહાડોમાં રહેતા હતા. અને એ રાજા પૃથ્વીએ ધરતીને ગાય બનાવી, એને દોઈ અને ગાયને કહ્યું કે ધરતીને એ સમતલ બનાવી દે, મારે નગરોના નિર્માણ કરવા છે. અને પૃથુ મહારાજના કહેવાય ધરતી ગાય બની. જેણે જેણે દોઈ એનું ફળ એને આપ્યું. દેવતાએ દોઈ તો અમૃત નીકળ્યું, મનુષ્ય દોયો તો ફળ નીકળ્યા, ઋષિઓ જે તો અનાજ નીકળ્યું. જેણે જે રીતે ગાયને દોઈ એ રીતે ગાયને ફળ આપ્યા. ગાય કામધેનુ છે, ગાય મનોકામના પૂરી કરે સાહેબ. ભગવાન જલ્દી સાંભળતો નથી, પણ ગાય જલ્દી સાંભળે. જો સેવા કરો તો તમને કોઈ પણ બીમારી હોય તો ગાયની સેવા કરીને ગૌમૂત્ર પીવો, પછી તમે જુઓ સાહેબ. આજે માવા ખાનારા કેન્સર વાળા 6 જણા હતા, અને છેલ્લે સાંજે હર્ષદભાઈ પણ એકલાયા. મારી પ્રાર્થના છે સાહેબ, આ વ્યસનો છોડજો મારા બાપ, વ્યસન છોડો મારા વાલા, આવું દેખીને તો છોડો. યુવાન છોકરાઓ આજે જેટલા આવ્યા યુવાનો જ હતા સાહેબ. એના પરિવારનું શું, એની પત્નીનું શું, એના બાળકોનું શું, તમે તમારું ને તમારા ભવિષ્યનો તો વિચાર કરો. આવું ખાતા હોય છોડી દેજો સાહેબ. આ માનવ જન્મ અનમોલ, જીવવા જેવો છે સાહેબ. આવો જન્મ ને આ સુધરવા માટે મળ્યો સાહેબ. આપણે બધાય જન્મો બગડી ગયા, આ છેલ્લો જન્મ છે એ બી સુધરવા માટે. આપણે દેવા માટે આવ્યા છીએ, લેવા માટે નહીં. લઈને કોણ જાય છે બાપ? પ્રભુ ભજન અને સેવા આ 2 જીવના કામ છે. મર્યા પછી આ 2 જ વસ્તુ સાચે ચાલે, પુણ્ય અને પાપ. પુણ્ય એટલે ઈશ્વરનું ભજન, પાપ એટલે આપણા કરેલા કર્મ. આ ગૌ કથા આપણને કહે છે. અને એ પૃથુ મહારાજે તમને આ બધી નિર્માણ કરી. પછી ગાયને કહ્યું તું બધાની માં બની અને હવે ખેતી કરાવે. પહેલા ખેતી નહોતી થતી સાહેબ. અને એ પૃથ્વીએ કહ્યું કે હે માં, હવે તો વાસડા જન્મ, મારા દેશને એવા બળદ આપ કે લોકો ખેતી કરીને આજીવિકા ચલાવે. અને પછી ખેતી ચાલુ થઈ સાહેબ, આજ સુધી ચાલતી રહી.
અને આપણે ગાયોની સેવા કરતા રહ્યા. ગાયો બધાય રાખતા હતા, કારણ કે ગરજ હતી. ગાય ન હોય તો બળદ ક્યાંથી લાવો? આવા સાધનો તો હતા નહીં. ગૌચરો એટલા હતા, ગાયોને ચરવાનું એટલું હતું. ગામના ગોંદરે લોકો ઘાસ નાખતા, ગોવાળો એના હતા. અને જે દેશમાં ગાયો સુખી હોય એ દેશની બહુ ઉન્નતિ હોય સાહેબ. ભલે પરદેશના લોકો ગાયને માન નથી કહેતા, પણ ગાયની સેવા બહુ કરે સાહેબ. વિદેશોમાં મોટા મોટા ફાર્મ છે, હજારો હજારો ગાયો છે. આફ્રિકા જાઓ, લંડન જાઓ, અમેરિકા જાઓ, પણ સેવા કરે. પછી ભલે એક બીજું કરતા હોય, પણ કરે તો સારી. પણ એ ગાય એના માટે છે. જર્સી ગાય એ ઠંડા દેશની છે. જેમ આપણે કેમ રોજડા હતા, એમ એ રોજના રૂપમાં હતું. એના અહીં લાવ્યા. એનું દૂધ આપણા માટે ફાયદાકાર નથી, કારણ કે આ ગરમ દેશ છે અને દેશી ગાયનું દૂધ ઠંડુ છે, પેલું ગરમ છે. જર્સી ગાયનું અને ભેંસનું દૂધ જલ્દી પચતું નથી, દેશી ગાયનું દૂધ જલ્દી પચે છે. જર્સી ગાયનું ગૌમૂત્ર કામ નથી આવતું, દેશી ગાયનું ગૌમૂત્ર કામ લાગે છે. પેલી જેસીનું મૂત્ર પીવો જતો ને ઉલટી થઈ જાય, અલ્સર થઈ જાય, એમાં બદબુ આવે, ગંધ આવે. દેશી ગાય મૂત્રમાં ગંધ નહીં આવે. અને એની ગંધ લ્યો તો વધારે સારું સાહેબ. શરીરના કીટાણુ મરી જાય. કંઈક ગાયનું સાણ પડ્યોની સુગંધ લો, એની હાલતા ચાલતા એની હવાથી તમારે સુગંધ આવે. તમારી સોસાયટીમાં તમારા આંગણે ગાયનો પોદળો પડ્યો દેશી ગાયનો, તમારા જીવાણુ ખતમ થાય છે, ઝેરી જંતુઓ ખતમ થાય છે. માટે તમારી સોસાયટીમાં ગાય આવે તો નારાજ ન થશો. ગાયો ફરવી ન જોઈએ, કારણ કે બજારમાં ફરે, કોઈ વાહન લઈને નીકળે, કોઈ બેન દીકરી, કોઈ વૃદ્ધ વાગી જાય. આ નંદી છે, એને ખબર નથી તમારી સાથે એક્સિડન્ટ થશે, પણ થાય તો આપણને નુકસાન છે, એને નુકસાન છે. ફરવાનું જ એની વ્યવસ્થા જોઈએ, પણ એ આપણી જવાબદારી સાહેબ. ખાલી ગાયની સેવા નહીં, એના દીકરાની સેવા. આપણા બાપ દાદાએ ગાયની તો સેવા કરી, પણ ગાય કરતા ડબલ બળદોની કરી. અડધી અડધી રાતે ઉઠીને ગાયનો ચારો કરે, બળદોને ઘીની નાળો પાતા, પરાણે પકડીને તેલ પાતા. રાત્રે ચારો કરવા ઊભા થાય, 2 વાગે ઊભા થાય, વળી 4 વાગે ખવડાવે, અને પછી 7 વાગે હળે જોડે સાહેબ. અને પછી તમારા જુઓ ખેતીમાં કરે, આનંદથી ચાલતા હતા સાહેબ. આ બળદ એટલે ધર્મ છે, ગાય એટલે ધરતી છે. આ કથા બોલે છે. બંને રડે છે. અને પરિચિત પૂછે, કેમ રડો છો? કે અમારો તારણહાર, અમને ચરાવનાર, અમારી રક્ષા કરનાર કનૈયો જતો રહ્યો, એટલે તો આ પાપી અમને મારે છે. જુઓ, મને લોહી લુવાણ કરી નાખી, મારી નસ કાપી નાખી, મારા છોકરાને 3 પગ કાપી નાખ્યા. રાજા, અમારું કોણ રક્ષણ? અને પરિચિતથી રહેવાનું નહીં. પેલાને મારવા ગયા, એને કીધું, મને મત મારો, મારો દોષ નથી, હું કોઈના ઘરે છોડવા નથી ગયો. આ બધા છોડી મૂક્યા છે. હું જાણું છું કે તો આ ગાયને સજા ન કરે, એના માલિકને સજા કરો. તમે ગાયને સજા ન કરી શકો સાહેબ, એના માલિકને કરો. ગાય તો આપણી માં છે, માને દીકરો સજા કરે, એના માલિકને કરો. મેં તમને કાલે બતાવી નહીં, અહલ્યાબાઈ ઇન્દોરની મહારાણીએ પોતાના છોકરાની સજા કરી, તે ગાયના વાસળીને મારી. એ બી વિયાણી લઈને, એકનો એક દીકરો હતો સાહેબ, માર્યો એને. આ દેશના એવા લોકો થયા, ધર્મ માટે પરિવર્તન. ગોરુનસિંહ, એને સરદાર શીખ ભાઈઓએ ગાય માટે બહુ બલિદાન આપ્યા સાહેબ. કદાચ તમને ખબર હશે કે નહીં, મને ખબર નહીં, પણ શીખ ભાઈઓ ગાયો માટે બહુ લડ્યા. અને ગુરુ ગોવિંદસિંહે તો કસમ ખાધી હતી કે હું ગાયની હત્યા બંધ ન કરું ત્યાંથી ગુરુ ગોવિંદસિંહ ન કહાવ. આવી પ્રતિજ્ઞા સાંભળી અને વિધર્મીઓના 11 છોકરા હતા, એને જીવતા ચણી દીધા. છતાં ગુરુ ગોવિંદસિંહે કીધું, હું હિન્દુ જ છું, મારો ધર્મ નહીં છોડું સાહેબ. ન છોડ્યો. પેલા એ કીધું હજી સમય છે, પણ નહીં છોડ્યો સાહેબ. એ દેશમાં તમે અમે જન્મ્યા છે, એ દેશમાં રહીએ છીએ. એટલા માટે પૃથ્વીએ ધરતીને કહી, 8મો અવતાર ભગવાન હરિ આવ્યા. હરિ એટલે યજ્ઞ નારાયણ. યજ્ઞ કરો એટલે વરસાદ થાય. વરસાદ ન થાય ને ગામની બહાર નીકળીને ધૂન કરો, કીર્તન કરો, વરસાદ થાય. આપણા પૂર્વજો કરતા હતા. તો વરસાદ ન થતો, ગામના ગોંદરે ગાયોને ભેગી કરો, એને ઘાસ નાખો, કૂતરાઓને લાડવા નાખો,
અખંડ ધૂન કરો, વરસાદ થશે. અને થતો. આવું આપણા પૂર્વજો કરતા. બધા વડીલો ભેગા થયા ગામના ચોરે, પછી કીધું હાલો ગામની બહાર બેસીને ધૂન કરીએ જ્યાંથી વરસાદ ન થાય ત્યાં સુધી. તે બધા ગામ બહાર નીકળ્યા. એક 9 વર્ષનું છોકરું છત્રી હાથમાં લઈને નીકળ્યો. એટલે પેલા વડીલો હસવા લાગ્યા કે છત્રી કેમ લીધી? કે વરસાદ આવશે ને. તો પેલા વડીલો કે એમ વરસાદ આવતો હશે તો તમે શું કામ ધૂન કરવા જાઓ ભાઈ? વિશ્વાસ નથી તો આ તો વિશ્વાસમ ફલદાયકમ આવે. પણ દેશી ગાયનું ઘી હોય તો, બીજા ઘીથી તમે કરો તો નહીં. ખોટું લગાડશો નહીં. આ તમે જે બહારથી ઘી લાવો છો ડેરીઓથી, એ કાચા દૂધમાં પેલા ક્રીમ છે, કાચું ઘી છે. દેશી ગાયનું દૂધ તો ઘી ક્યારે થાય? એ દૂધને ગરમ કરો, ઠંડુ કરો, દહીં નાખો અને પછી ઢાંકી રાખો. સવાર સુધી અડો નહીં, પણ વારે આંગળી આખો. મારો બાપો આવે તો ના જમાય, એને જમાવી દો અને પછી હલોવો અને પછી એ ઘી ખાઓ. હાર્ટ એટેક તમને ક્યારેય નહીં આવે સાહેબ. અને એ ઘી ખાશો, તમારી કોઈ પણ નાડી બ્લોક થઈ ગઈ હશે એ ખુલી જશે. માતાઓને છાતીનું કેન્સર નહીં થાય, લીવરની તકલીફ નહીં થાય. તમારા ઘરે જમાવેલું વલવું અને પછી એને ગરમ કરીને એ ઘી, એ સાચું ઘી. એના દીવા કરો, એનો યજ્ઞ કરો, એ ઘી સાચું. હા તમે લાવો છો એ તો પીલીને કાઢી લે છે, એ કાચું ઘી છે. અને ખબર નહીં, આજ બધા તમને કદાચ ખબર હશે, મને ખબર નહીં. હું તો ક્યારેય બહારનું ઘી હોય, કોઈ મીઠાઈ હોય, ઘીની ઘીવાળું કોઈ બનાવીને લાવ્યો હું ખાવે નહીં સાહેબ. એવું નહોતું કે મારી ગૌશાળા છે તે પહેલેથી જ, કારણ કે ખબર છે આ બધું શું છે. તમારી જાતે તમે અત્યારે દૂધ જે તમે ઠેલો લાવો, જમાવો, હવે વિચાર કરો એમાંથી ઘી તો નીકળી ગયું છે, છતાંય પાછું ઘી થાય છે. તમે એનું મલાઈ ઉતારો છો, એની ઘી બનાવો, પણ તમને ખબર નથી મલાઈ શેની છે. ત્યારે તમારી નજર સામે હું પ્રાર્થના કરું પરમાત્માને, ઈશ્વરે તમને સંપત્તિ આપી તો તમારા ઘરમાં દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું ઘી તમારા પરિવારને મળવું જોઈએ. ભગવાને આ શું કામ આપી સંપત્તિ? દેશી ગાય. અને ઈશ્વરે તમને જમીન આપી તો રાખો. ન હોય તો ગૌશાળા ચાલતી હોય તો એને પહેલા ઘાસ આપો અને પછી કહો ભાઈ અમને દૂધ આપ. પૈસાથી લેશો સારી વાત છે, ઈશ્વરે તમને આપ્યા, પણ એને કંઈક બદલામાં આપો. પૈસા તો માલિકને આપો છો તમે. તમારે બીમારીથી દૂર થવું હોય તો પહેલા ગાયને ખવડાવો, પછી એનો ગૌમૂત્ર પીવો સાહેબ. ગમે એવું કેન્સર, હું તમને જાહેરમાં કહું, આ 3 દિવસના લોકો, એટલા લોકો આવે છે કે હું અહીંથી બતાવું છું, તમે કરો. હું દોરા ધાગાવાળો બાવો નથી, હું તાંત્રિક નથી સાહેબ, હું વિધિઓ કરનારો સાધુ નથી, હું રસ્તો બતાવું. કેટલા લોકો આવ્યા, હું આવું કરીશ તો લોકો મને કોઈ કહે છે હું કથા કરનારો બાવો. આ અંધશ્રદ્ધાથી બહાર નીકળો સાહેબ. હું તો રસ્તો બતાવું, કોઈ મંત્ર બતાવું. આ કરો જે એમાં લખ્યું તે, મારા ઘરનું નહીં સાહેબ. એટલા બધા જોડાવનાર આવ્યા ને કેટલા તો ઝઘડી ગયા સાહેબ આપસમાં. મેં આવું ન કરો, હું દોરા ધાગાવાળો બાવો નથી, વિધિવાળો નથી. પૂછો હર્ષદભાઈ, પરાણે હર્ષદભાઈને પકડીને લાવ્યા, મને આપણે લઈ જાઓ. કેટલાને ખુરશીમાં નાખીને આવ્યા, કેટલાને વ્હીલચેરમાં આવ્યા. એટલે હું તાંત્રિક નથી, હું અંધશ્રદ્ધાવાળો સાધુ નથી. હનુમાનનો પૂજારી તાંત્રિક ન હોય, ઢોંગી ન હોય, પાખંડી ન હોય, ચરિત્રહીન ન હોય સાહેબ. એ આપણને ઠગે નહીં. સાધુ કોઈ ચાલાક ચતુર હોય નહીં, સાધુ ભોળો જો એને સાધુ કહેવાય સાહેબ. આ જગતને ઠગવા કરતા ઠગાવવામાં મજા છે, આ જગતને લૂંટવા કરતા લૂંટવામાં મજા સાહેબ. આજે ગૌશાળા છે તો હું કોઈને નથી કે મને આપો, તમારી ભક્તિ છે, તમે બધે આપો છો, ઠીક છે. એ તો આ લોકોએ કીધું બાપુ અમે કહેશું કે ગૌશાળા ચાલે છે તો તમે આપો. બાકી મેં કથામાં કોઈને આજ સુધી ક્યાંય માગ્યું જ નથી, કોઈને કીધું નથી કે મને તમે રૂપિયા આપો કે ડીઝલનો પૈસો આપો. આજ સુધી અહીંયા બી તમારી પાસે તો ખાલી કહેતો હતો કે મારી ઈચ્છા છે આવું થાય, અને તોય તમે ઘણું કરો છો. અને જેટલું થાય મને કોઈ દુઃખ નથી. મળી જાય તો ગૌ માતાની કૃપા, ન મળે તો ગૌ માતાની ઈચ્છા. મારે કાંઈ રાખવાનો ત્યાં ખોડાભાઈ પટેલ છે, અને એ ભાઈ એની હાથે બીજા ભાઈઓ બધા વીટેલા છે, બધા સેવા કરે છે. મળી આપ બી જોડાવ. અને મારી પ્રાઇવેટ ગૌશાળા નથી, તમારી છે, સાર્વજનિક છે. લૂલી, અપંગ ને લંગડી વિકલાંગ ગાયો છે, નિરાધાર ગાયો. મેં કોઈ ગીર ગાય ખરીદી નથી લાવ્યું, એનું દૂધ માટે નહીં સાહેબ.
ક્યારેક મારે જવાનું અને ઘી લઉં તો પૈસા પહેલા આપું છું, કે સાર્વજનિક છે સાહેબ. અને આ કથા એ સાર્વજનિક. ગાય, સાધુ, ભગવાન કોઈ એક કોમનો નથી હોતો સાહેબ, બધી કોમનો હોય. મારા બાપ, હું તમારો છું, હું તમને મારા માનું છું. તમે મને તમારો માનો છો કે નહીં એ તમે જાણો ને ભગવાન જાણે સાહેબ. બાકી હું તમને મારા માનું સાહેબ. ગાય કોઈ ભેદભાવ નથી કરતી, હિન્દુ છે કે મુસલમાન છે, એના માટે બધાય બરાબર છે. એમ ભગવાન સબરીને કહેશે હું જાતને પાતને નથી માનતો. કોઈ પણ નીચ હોય, નીચમાં નીચ હોય, ગાય સેવા કરતો હોય, મારું ભજન કરતો હોય, સારા કામ કરતો હોય, મારા માટે શ્રેષ્ઠ છે. એટલે હનુમાન કે છે રાવણ, ઈશ્વરે બધું સહન કર્યું પણ તે ગાયોને મારી છે ને એ હવે સહન નહીં કરે. હું તને સમજાવવા આવ્યો છું. અને યાદ રાખજો, સંતોને ભક્તોને જ તકલીફ પડે છે, આપણને તો આપણા કર્મોની તકલીફ છે. હનુમાન લંકામાં ગયા તેને વરઘોડું કાઢ્યું, લોકોએ થૂક્યા, ગાળો દીધી, ચૂંટિયા ભર્યા, પથ્થરો માર્યા. વિધર્મી તો શું કરે, એનું કામ તો એ છે ને. અમને કેટલાય ગાળો બોલતા હશે, બધાએ થોડા બાપજી કહેતા હોય. આ બધા બાપુ જ કહેતા, ડોંગરીજી બાપાને બાપજી કહેતા, ને એક આ બાપજી છે. કોઈ ગાળો દેતું હોય, કોઈ નિંદા કરતું હોય, સમાજ છે સાહેબ. અને રામને ગાળો દીધી, કૃષ્ણને દીધી, તો આપણને કોણ છોડશે? માટે સેવા કરી હોય તો જશની અપેક્ષા ન રાખશું. ના પાડે છે ગૌ કથા, સેવક સુખ ચાહે માન ભિખારી. હે પાર્વતી, જે સેવા કરે ને માન મળતું નથી, અને જે ભિખારી હોય એ રાજા નથી બની શકતો, એને માન નથી મળતું. એટલા માટે ભગવાન રામને બીજી વાર અંગદને મોકલ્યો. અંગદે પણ કીધું કે હે રાવણ, ગાય એ પશુ નથી, હનુમાન એ વાંદરો નથી, ગંગા એ નદી નથી, ભગવાન રામ એ માનવ નથી. હે દશાનંદ, હે રાક્ષસ રાજ, પેલો કે હું બ્રાહ્મણ છું, તું શેનો બ્રાહ્મણ, આટલી ગાયો મારી તે. સુંદરકાંડ વાંચો, લંકામાં ગાયોની કતલેઆમ થતી સાહેબ, લખ્યું છે સુંદરકાંડમાં. હનુમાનજીથી રહેવાનું નહીં. રામને વાત કરી, છતાંય રામ કેટલા દયાળુ, ભગવાન તમને મને મોકો આપે છે. બીજી વાર અંગદને મોકલ્યો, જાઓ, કાજ હમારું તાસુ હિત હોય, કામ મારું થાય, એનું હિત થાય, આવો ભગવાનનો નિયમ છે સાહેબ. અને એ રામ 11,000 વર્ષ સુધી ગાયોની સેવા કરી. પછી કોઈ ગાયો વિરોધી હતા જ નહીં, ઘેરે ઘેરે ગાયો હતી સાહેબ. સીતાના લગ્ન ત્યાં 22 લાખ ગાયો દશરથજીને મળી. દશરથજીએ 10,000 ગાયો રાખી, બાકી આખી અયોધ્યાને કીધું ઘેરે ઘેરે ગાયો રાખો. એટલે એનું નામ અયોધ્યા હતું. અયોધ્યા એટલે ગૌનો દેશ, ગાયનો દેશ, જ્યાં કોઈનો વધ નહીં, અયોધ્યા. અને જ્યારથી ગાયો અયોધ્યામાં આવી તો રામાયણમાં લખ્યું, શંકર ભગવાન કહે છે, જબ સે રામ વિવાહ ઘર આए, सकल सुहाई, संपत्ति नदी सुहाई, उमंगी अवधे हमको भी कहु आई, उमंगी अवधे हमको भी कहु आई, उमंग अवधे हमको भी कहु आई, उमंग अवधे हमको भी कहु आई. ભગવાન શિવ કહે છે, પાર્વતી, અયોધ્યામાં ઘેરે ઘેરે ગાયો હતી, અને ગાયોની સેવા એવી થઈ કે રીધી સીધી એની હાથે આવી ગઈ. ગરીબમાં ઘરમાં પણ પાવડો લઈને ખોદે તો ધન નીકળતા. આ ગાયનું ફળ છે સાહેબ. તમારા ગુરુ ગૂગલને પૂજ્ય પુરાનો ઇતિહાસ ભારત, તો તમારા ઘરમાં પૈસા રાખવાની જગ્યા નહોતી. રાણી સિક્કાના રૂપિયાના કોથળા ભરતા હતા, કારણ કે ગાયોની સેવા થતી હતી. પણ આ લોકો આવ્યા બહારથી, એ બધું લઈ ગયા, અને આપણી ગાયોને આતે નસલ દગો કરીને ગાયોની નસલ બદલી નાખી.
ન તો સાહેબ 34 કરોડ ગાયોમાં 1,22,000 તો દેશી નસલો હતી. અત્યારે ખાલી ગીર સિવાય ક્યાં છે કઈ? પણ છતાંય ગાય છે, દેશી હોવી જોઈએ સાહેબ. અને પછી ભગવાન રામ ગયા, વળી કાળ આવ્યો, પાપ વધ્યું અને ભગવાન એક પછી એક અવતાર લીધા. પહેલો વારા, બીજો સનકાદી, ત્રીજો નારદ, ચોથો નરનારાયણ, પાંચમો કપિલ, છઠ્ઠો દત્તાત્રેય, સાતમો હરિ, નવમો પૃથુ, 10મો મત્સ્ય, 11મો કૂર્મ, 12મો ધન્વંતરી, 13મો મોહની, 14મો ભગવાન નરસિંહ, 15મો ભગવાન વામન, 16મા ભગવાન પરશુરામ, 17મા ભગવાન વ્યાસ નારાયણ. જે આ ગૌ કથા તમે સાંભળો, શ્રીમદ ભાગવતની કથા આ વ્યાસે લખી છે. 17મો વ્યાસ, 18મો ભગવાન રામ, 19મો લક્ષ્મણ, 20મો કૃષ્ણ, 21મો ભગવાન શેષનારાયણ બલરામ, 22મો ભગવાન બુદ્ધ, 23મો હંસ અને 24મો એક અવતાર બાકી છે કલિંગ. હિમાચલમાં વિષ્ણુદત્તના ઘેરે ભગવાન કલિંગ અવતાર લેશે અને ગાય વિરોધીઓનો, દેશ વિરોધીઓનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરશે, એવું અમલ લખાયેલું છે. 5700 વર્ષ પહેલા કળયુગની કથા લખી છે. આપણે બધા કેવું જીવન જીવીએ છીએ એ અમલ લખાઈ ચૂક્યું છે. ટાઈમ મળે તો વાંચજો 12મો સ્કંદ શ્રીમદ ભાગવતનો. કળયુગમાં મા બાપ કેવા હશે, સાધુ સંતો કેવા છે, બ્રાહ્મણો કેવા છે, દેશના નેતાઓ કેવા હશે, લોકો કેવા હશે, છોકરાઓ કેવા હશે, પત્નીઓ કેવી છે, પતિ કેવા હશે, પુરુષો કેવા હશે, ગુરુઓ કેવા હશે, બ્રાહ્મણો કેવા છે, બધાની કથા લખી છે. શ્રીમદ ભાગવત 12મો સ્કંદ. અને રામાયણમાં ઉત્તરકાંડ 500 વર્ષ પહેલા તુલસીદાસે લખ્યું છે. કલયુગમાં શું થશે? ગાયો દુઃખી થશે એટલે દુષ્કાળ પડવા લાગશે, અન્નનો તૂટો પડશે, લોકો રોગોમાં ડૂબાશે, રોગોમાં બહુ લોકો મરશે. નવા નવા ધર્મો, સંપ્રદાયો, નવા નવા વૈષ્ણવ નીકળશે અને જેની પાસે રૂપિયા હશે એને ન્યાય મળશે. અને રૂપિયા બધા દોષને દબાવી દે છે સાહેબ. આ રામાયણ બોલે છે, મારા બાપ વાંચજો, કાલે હું તો જતો રહીશ રાત્રે, કથા પૂરી થાય એટલે મારે ત્યાં પાલનપુર હાજર થવાનું. અમારે તો બહુ સંતો આવે, દક્ષિણા બહુ લાગી જાય, પણ હનુમાનજી પૂરું કરે છે. આ ગાય માટે છે, આ ગાયમાં જવાનું અને કાલે તમને મંચ પર હિસાબ આપવાનો કે કેટલી આવક થઈ. મારી ક્યાંય કથા હોય 5-25 લાખ ભેગા કરી દેતો હોઉં છું, ગાય માટે હોય, દીકરીના માટે હોય. અને કોઈ આપે તો ગૌશાળામાં આ લોકો લઈ જાય, ને તો કોઈને ફરજિયાત નથી કહેતા તમે આપો. ચાલે છે ભગવાનની દયાથી. મારી પાસે એટલા બધા પૈસા હોય તો હું આસ્થામાં, સંસ્કારમાં ના આવું સાહેબ. એટલી મારી સગવડ નથી, મારે જરૂર બી નથી આવવાની. હવે ગાયો માટે બોલું તો હું વ્યસન માટે બહુ બોલતો, પણ હવે લોકો કહેવા લાગે ભાઈ આવું નહીં બોલો, એટલે ગાય માટે બોલું છું. અને મારી ગાય નહીં, તમારી મારી બધી એક જ. તમને જ્યાં ઈચ્છા લગે, તમારા ગામમાં, તમારા દેશમાં જ્યાં હોય, અત્યારે ગાયોને, બળદોને બહુ જરૂર છે ઘાસની, પાણીની. નાખો સાહેબ, મદદ કરો. આમાંથી જોઈએ તો આમાંથી લઈ જાઓ. કારણ કે ગાય હોય છે, એમાં કોઈ જાત પાત નથી હોતી. આપણે ગાયની સેવા કરી શકીએ, એને પાળી ન શકીએ, આપણે પાળવાનું ન બોલાય. આપણે મા બાપની સેવા કરીએ અને પાળીએ નહીં, એને આપણને પાળ્યા. અને પછી વળી પાપ વધ્યું ત્યારે ધરતી ગાય ભરી અને ગઈ બ્રહ્મા પાસે, શિવ પાસે, દેવતાઓ પાસે. બધાએ રડી પડ્યા કે અમારું કામ નહીં, આ લોકોને અમે ન પોગે, અમને છોડી દીધા છે. મંદિરમાં માણસનું કામ નતા એટલે કે હવે મંદિર નથી જવું. કેમ કે ભગવાને સાંભળ્યું ને નહીં મારા બાપ. આપણે એની જરૂર છે, એને આપણની જરૂર નથી. આપણે એના ઋણી છીએ. આપણને માનો દેહ એને આપ્યો સાહેબ. મા બાપ તો નિમિત્ત છે, ઈશ્વરના ઋણી છીએ. પરમાત્માને કહેજો તારો ઉપકાર, અમને માનવનો જન્મ આપ્યો સાહેબ. આનાથી મોટી તમને ભેટ પરમાત્મા કઈ આપી શકે? તમે જુઓ, આપણે બધા માનવ થઈને બેઠા છીએ સાહેબ. અહીં દેવતાઓ નથી આવી શકતા, એના ભાગ્યમાં નથી. અહીં કૂતરાઓ, કાગડાઓ, પશુ પક્ષીઓ નથી આવી શકતા. હા, પાછળ ગાયો બેઠી છે, એ સાંભળે છે, જરા ઉભા થઈને જોઈ આવો. શાંત. કારણ કે એની સમરણ શક્તિ બહુ છે સાહેબ.
ગાયની. ગાય હાથે પ્રેમ તો કરી જુઓ સાહેબ. અરે ગાયને કઈ ખવડાવીને તમે એના કાનમાં બોલો બાપ, ઈશ્વરને સાંભળતા વાર લાગે, ગાય સાંભળે જલ્દી, અને ગાયનું ઈશ્વર સાંભળે. તમે ગાયના કાનમાં બોલો એટલે તરત ગાય બોલી નાખે. અને પછી ગાય ઈશ્વર પાસે ગઈ અને શ્રેષ્ઠ નારાયણ પર પરમાત્મા સુતા છે, અને એવી ગાયે ભાંભડા નાખ્યા, એવી રોઈ કે ભગવાન ચમકીને જાગ્યો. અને જગદંબા ગાયને જોઈને ભગવાન ઊભો થઈ ગયો. કીધું માં શું કામ આવી? બોલે હે ઈશ્વર, મને ધરતીના પહાડોના નદીઓના વજન નથી લાગતા, પણ પાપીઓથી બહુ દાજી છો. અત્યારે ગાયો નંદીઓ બળદિયા રખડતા થઈ ગયા. કોઈને એમ નથી થતું કે આ રખડતા જીવો પાણી ક્યાં પીશે, ક્યાં ખાશે. માણસમાં દયા જતી રહી. એટલે હે ઈશ્વર, તું માનવ બની આને સમજાય. ત્યારે ભગવાને કીધું જાઓ, હું આવું છું. અને રાતના 12 વાગે, શ્રાવણ મહિનો, અંધારી રાત, જન્માષ્ટમીનો દિવસ, લોકો જુગાર રમતા હતા. ભગવાન પ્રગટો. જન્માષ્ટમી, ભીમ 11 એ જુગાર રમવા માટે નથી સાહેબ. આપણા કાઠિયાવાડ સિવાય કોઈ દેશ જન્માષ્ટમી 11 જુગાર નથી રમતો. 11 તો વ્રત કરાય સાહેબ. ભીમ કોઈ દી 11 નહોતો કરતો. એને એવી એકાદશી કરી કે શંકરને દર્શન આપવા પડ્યા. આ એકાદશી સાહેબ, કાલે કામદા એકાદશી હતી. મારે કહેવું તો પણ ટાઈમ નતો. એ કામદા એકાદશી ગાયની દીકરી છે. જગન્નાથમાં ઊંધી લટકે, તમે ક્યારેક જાયજો. આ એકાદશી શંકર બોલ્યા, ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પા. ગૌની સેવા કરવી છે, મારે ગૌની સેવા કરવી છે, મારે ભવસાગર તરી જાવું છે, ગાયની સેવાથી એ ધન્ય એકાદશી, એકાદશી કરી વૈકુંઠ પા. મારે હરિદ્વાર ધામમાં જાવું છે, હરિદ્વાર ધામમાં જાવું છે, મારે ગંગાજીમાં નાવું છે, મારે ગંગાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આ એકાદશીની મહિમા. એકાદશી એને ફળે છે ગાયની સેવા કરે. ગંગાજી એને જ પાવન કરે છે ગાયની સેવા કરે. કારણ કે ગાય ગંગાના મૂત્રમાં બેઠી છે. એકાદશી ગાયના પૂછડામાં લબડે સાહેબ. માટે પ્રાર્થના છે મારી આપને સાહેબ, તમારા દેશમાં, તમારા ગામમાં, તમને જ્યાં યોગ લાગે, ઉપયોગ થતો હોય ત્યાં ભરેલાને ભરશો નહીં. જેને જરૂર એને મદદ કરજો સાહેબ, મારી પ્રાર્થના છે. અને ગાય જ નહીં, નંદી, વાસડા, બળદ, કારણ કે એ આપણા જવાબદાર છે. આપણે એના ઋણી છીએ. આપણા બાપ દાદા એની પાસે બહુ કામ લીધું. એની દયાથી આપણે બધા બેઠા છીએ. આપણા લોહીમાં ગાયનું લોહી છે, આપણા લોહીમાં બળદનું ખૂન દોડે સાહેબ. આ ટ્રેક્ટરો તો કાલ આવ્યા, એને આપણે નાથી નાથીને ખૂબ દોડાવ્યા સાહેબ. રાતે જોડ્યા, સવારે જોડ્યા, ખરા બપોરે જોડ્યા, કોઈ દી બોલ્યા નહીં. આજ પણ કહેશે કે અમને હજુ જોડો. કઈ નહીં તો આંગણે બાંધી ખાલી અમને થોડુંક ખાવાનું પાણી આપો. અમે તમારા પૂર્વજો છીએ, અમે ઢોર નથી. તમને કોણે કીધું? કયા શાસ્ત્રમાં લખ્યું છે ઢોર? ઢોર તો માણસને કહેવાય. શું ઢોર જેવો છે? ઢોરને નહીં સાહેબ. કોઈ શાસ્ત્રમાં લખ્યું તો કપડા ઉતારી દઉં. માણસનો ઢોર કીધું. શું ડોબા જેવો છે? કોઈ દી કીધું શું ગાય જેવો છે?
ડોબા જે વાત આપણને કહી શકે છે, આપણા વડીલોએ કીધું, શાસ્ત્રોએ કીધું. કારણ કે ડોબું રાક્ષસનું છોકરું છે, ભેંસ રાક્ષસની માં છે, ભેંસ રાક્ષસની પત્ની છે, ભેંસ રાક્ષસની માં છે. ગાય કોઈની પત્ની નથી, કોઈની દીકરી નથી. ગાય ગાય સૌની માં. ગાવો ઈશ્વરો માતર, કૃષ્ણ બોલે છે. રામ બોલે ગાવો સુખપ્રદા, ગાયથી તમને સુખ મળશે. રામના શબ્દો. કૃષ્ણ બોલે ગાવો ઈશ્વરો માતર, ગાય આખા વિશ્વની માં છે, હે યશોદા. અને શંકર બોલે છે, હે ભવાની, ગાવો પૂજ સર્વ પૂજિતા. મહાદેવ બોલે ગાયની પૂજા કરો એટલે બધું આવી ગયું. અને ધરતી બોલે છે, ગાવો વંદિતા સર્વદા. હે માનવીઓ, ગાયને ખવડાવીને પ્રણામ કરો, ખાલી ખાલી નહીં. પહેલા ગાયને કંઈક આપો, પછી માંગો. તમારા ઘરમાં રોજ ગાયનો રોટલો બને, પણ તમે આપતા નથી. આપો. પહેલા તો રોટલે પેટ ભરાતું, તો હવે રોટલેની ઘાસ આપો. ભલે તમે નાના હો, મોટા હો, કોઈ પણ હો, તમે જો અનાજ ખાઓ છો તો તમારો ધર્મ છે ગાયનો ભાગ કાઢો. તમારો ધર્મ છે. અમે તો બાવા તમારા ઘરે માગીને ખાઈએ. અમારો ધર્મ બીજું કોઈ નહીં. અમે સાધુ માગીને ખાઈએ, મહાદેવની પૂજા કરીએ, તમારા માટે પ્રાર્થના કરીએ કે આ દુનિયાનું દુઃખ અમને મળો, દુનિયા સુખી થાય. સર્વે ભવંતુ સુખીના. અમે તમારા માટે ઈશ્વર પાસે માગીએ કે આ જગતનું દુઃખ અમને મળો, અમને રોગ થાવ, અમને કેન્સર થાય, પણ જગતમાં કોઈ દુઃખી ન થાય. આ સાધુનું કામ છે સાહેબ. પરમાત્માને પ્રાર્થના કરી, આ ભાગવતને, કે તમારા બધાના રોગ મને મળો, તમે સુખી થાવ. સર્વે ભવંતુ સુખીના. સંતો આવું જ બોલે. 1 કરોડ સંતો ભેગા થાય તો કદી નહીં બોલે સંતો કા કલ્યાણ હો. જ્યારે પણ સંતો ભેગા થાય તો શું બોલે? વિશ્વ કા કલ્યાણ હો. 1000 બ્રાહ્મણ ભેગા થાય તો કદી નહીં બોલે બ્રાહ્મણો કા કલ્યાણ હો, વિશ્વ કા કલ્યાણ હો. આપણે ભારતવાસી છીએ. આ ભારતના બધા આપણા ભાઈ બહેન છે. અને ગા આપણી માં છે. ગાય માટે ઈશ્વર 24 વાર આવ્યો. ભૂંડ બન્યો, કાચબો બન્યો, હરણ બન્યો, સિંહ બન્યો. ગાય માટે ઈશ્વરે બધું કર્યું. અને છેલ્લે તમને ભેટ આપીને જતા રહ્યા. અને કૃષ્ણ પાસે ગાય ગઈ કે લોકો અમને ઢોર કહે છે, અમને રેઢિયાર કહે છે, મારા છોકરાની હાલત તમને કહી ન શકું, કતલે આમ થઈ રહી છે, મારા છોકરાની નસ કાઢીને મૂકી દે. અને રીબાઈ છે, મારાથી જોવાતું નથી. મારી દીકરીઓ ગાયોની નસ કાપીને મૂકી દે. અને ધરતી કાંપે છે. અને હું ગાય બનીને તને કહેવા આવીશું કે અમને શું કામ તે ગાય બનાવી? અમે શું ગુનો કર્યો? અમને કેમ લોકો માં કહે છે? મારો શું ગુનો? અમને રજળતી મૂકી, અમારો શું ગુનો? અમારું કામ હતું ત્યાં સુધી રાખીએ, અમે શું ગુનો કર્યો? અમે છોકરા આપ્યા સમાજને, રાત દિવસ ખેતરોમાં ખેડાણા, ગાડે જોડાણા, કોઈ દી બોલ્યા નહીં. અમે આજે અમને રેઢિયાર કર્યા. અને ત્યારે ઈશ્વર ધ્રુજી ગયો. વિચાર ન કર્યો, સમય ન જોયો. રાતના 12 વાગે ભારતમાં પ્રગટ્યો સાહેબ. જન્મો નહીં, રાતના 12 વાગે કાળા ગ્રહમાં વસુદેવ દેવકીની સાથે પ્રગટ થયા. ચારો તરફ પ્રકાશ. વસુદેવ દેવજીએ સ્તુતિ કરી અને કહ્યું, આગલા જન્મે તમે ગાયોની બહુ સેવા કરી એટલે માનવનો જન્મ મળ્યો. હું તમને દર્શન આપવા આવ્યો છું. આ તમારો છેલ્લો જન્મ છે. હવે મને ગાયો હોય ત્યાં મૂકી જાઓ અને પછી હું તમારો ઉદ્ધાર કરીશ. વસુદેવ દેવકીએ કહ્યું, મારા હાથમાં હાથ કરી, પગમાં બેડી છે. ભગવાને માયાને બોલાવી, જગદંબા આવી અને કહ્યું, જા અને છોડ અને તો યશોદાના ગર્ભે જન્મ લે. હું તારા માટે આવ્યો છું. એક કામધેનુ ગાય જગદંબાનું રૂપ લઈ, કન્યાનું રૂપ લઈ, અને એ ગાય યશોદાના ગર્ભમાં આવી, કન્યા બની. સાહેબ યાદ રાખજો, આ ગાયો બળદ્યા જો આમ નામ આપણા દેખતા મર્યા તો એ જ આપણા છોકરા, આપણી દીકરીઓ બનીને આવશે, નાક કપાવશે. અને ત્યારે આપણને રોતા નહીં આવડે. સાહેબ આવું તમને કોઈ નહીં કે મારા બાપ ખોટું લગાડતા નહીં. હું અહીં મેણા મારવા કે તમને ઉપદેશ આપવા કે તમને કંઈ સમજાવવા નથી આવ્યો. હું તો તમને યાદ અપાવું મારા બાપ. આમાં લખ્યું તે બોલું છું. મારા ઘરનું કાંઈ નથી સાહેબ. ભાગવતમ પુરાણમ પીવતમ રસમાલ્યમ વ્યાસદોપાય વચનમ પરોપકાર પુણ્યમ પર પીડિતમ પાપ. આ વ્યાસ બોલ્યો છે. ગાયની સેવા કરો તો પૂર્ણ થાય અને એ દુઃખી થાય, અને તમે જોતા રહો તો પાપ થાય. મારનારને પાપ નથી, મારનારને બોલતા નહીં સાહેબ.
એનો તો ધંધો છે, એટલા માટે જન્માશે. એને નહીં, પાપ તો આપણને છે. પાપ કરે એ ગુનેગાર છે, પણ પાપને સહન કરે, પાપને જોવે, સદા બોલે નહીં, એ ડબલ પાપનો ભાગીદાર છે. જગદંબા એના બાપને તો કીધું, પણ જેટલા બેઠા હતા એને બધાને કીધું, તમને ગૌ હત્યાનું પાપ લાગશે. હોય પાપ ગૌધાત સમાના, હોય પાપ ગૌધાત સમાના. સુનહુ સભા સબ સકલ લીલા. જગદંબા બોલી, જેટલાય બેઠા છો સાંભળો. હરિહર નિંદા સુને જો કાના, હરિહર નિંદા સુને જો કાના. હોય પાપ ગૌધાત સમાના, હોય પાપ ગૌધાત સમાના. એ વાલા હોય પાપ ગૌધાત સમાના. એ ભાઈ હોય પાપ. જગદંબા બોલી છે સાહેબ, જેને તમે કુળદેવી કહો છો એ બોલી છે. રામાયણ વાંચો. આવી રીતે સભામાં બેઠા છે ને બધાને દંડ મળશે. આમ કરીને અગ્નિમાં કૂદી પડી. અને એ જગદંબા કૃષ્ણએ કહ્યું, તું જન્મ ધારણ કર ગાય માટે, મને મદદ કર માં, હું તારા મંદિરો બનાવીશ, મને મદદ કર. અને એ જગદંબા ગાયમાંથી દીકરી બની યશોદાના ગર્ભમાં પ્રગટ થઈ. કન્યા જન્મી, ભગવાન જન્મોની પ્રગટ્યો. ભગવાન કોઈના પેટમાં આવતો નથી બાપ. રામ કૌશલ્યાના પેટે જન્મો નથી, પ્રગટ્યો છે. રામાયણ વાંચો. કૃષ્ણ દેવકીના પેટે જન્મો નથી, પ્રગટ્યો છે. ભાગવત વાંચો. અને પછી મહામાયાને કીધું, ટોપલો લાવી ભગવાનના નાનું રૂપ લીધું. વસુદેવના હાથમાંથી હાથકડી, પગમાંથી બેડું નીકળી. ભગવાન બોલ્યા કે મને ગોકુળમાં છોડી દો, હું ગાય માટે આવ્યો છું. અને ત્યાં મારી બેન મહામાયા જગદંબા ગાય કન્યાનું રૂપ ધરીને આવી, એને લઈ આવો. અને એ વાસુદેવ જાય છે. ઝરમર ઝરમર વરસાદ વરસે સાહેબ. ચારો તરફ ભયંકર અંધકાર, આખી દુનિયા હોતી છે. યમુના બે કિનારે યમુનામાં જે ઉતર્યા, યમુનાને થયું મારો પ્રભુ આવ્યો છે. અને યમુના ગાવા લાગી, એ મારા ઘટમાં બિરાજતા શ્રી રામજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રી રામ. ભગવાન જઈ રહ્યા છે. યમુના બોલી, સ્વાગતમ